બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ જોવો ડે લો તરફ 22,500નું લેવલ તોડી નીચે આવી ગયા છે। 620 પોઈન્ટનો ઘટાડો। બેંક નિફ્ટી 1800 પોઈન્ટ 51,700 નીચે આવી ગયા છે અને સેન્સેક્સ જો 2000 પોઈન્ટ તરફ વધી રહ્યું છે। એટલે અહીંયા રેસ થઈ રહી છે કે કોણ સૌથી વધારે ઘટવાનો પ્રયાસ કરે। 300 ઇન્ડેક્સમાં હાલ તો જો રેસ પણ ઘટવા તરફ જોવા મળી રહી છે। તો આ બધા વિશે આગળ શુંમાં વિગતે ચર્ચા કરીશું। સર્વોત હેડલાઇન્સની સાથે કરીશું। ભારતીય માર્કેટમાં આ સપ્તાહની શરૂઆત રહી ભારે ઘટાડા સાથે। નિફ્ટી 600 પોઈન્ટ ઘટીને 22,500ને નજીક કારોબાર। સેન્સેક્સમાં પણ 1900 પોઈન્ટના ઘટાડા સાથે 72,700ની નીચે કારોબાર। બેંક નિફ્ટીમાં પણ ઘટાડો યથાવત। બેંક નિફ્ટી 3.5% એટલે 1700 પોઈન્ટના ઘટાડા સાથે 51,700ની નીચે। કેનરા બેંક, પીએનબી, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં સૌથી વધુ વેચવાલી। પીએસયુ અને પ્રાઇવેટ બેંકોમાં સૌથી વધુ દબાણ। ડોલર સામે રૂપિયો નબળો। રૂપિયો નવા રેકોર્ડ લો પર। ઇતિહાસમાં પહેલીવાર $1નો ભાવ 93.90 થયો। રૂપિયાના ધોવાણના લીધે બજારમાં પણ પરિસ્થિતિ ખરાબ। બજાર ડે લો તરફ। અદાણી ગ્રુપના શેરોમાં પણ જોવા મળી ભારે વેચવાલી। અદાણી પોર્ટ 5%ના ઘટાડા સાથે વાયદાના ટોપ લૂઝર્સમાં તો અન્ય અદાણી સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ, એસીસી, અંબુજા સિમેન્ટ અને અદાણી એનર્જીમાં પણ જોવા મળી ભારે વેચવાલી। કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં પણ ભારે ઘટાડો। કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સ 4.5%થી વધુ ઘટ્યો। ટાઇટન વાયદાના ટોપ લૂઝર્સમાં તો અન્ય સ્ટોક ડિક્સન ટેકનોલોજી, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, એમ્બર એન્ટરપ્રાઇઝમાં પણ 4%થી વધુની વેચવાલી। ઓવરઓલ માર્કેટ ક્યાંય બચવાની પરિસ્થિતિ જોવા નથી મળી રહી। ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ 3 તો વાત કરી રહ્યા છે। ગોલ્ડ સિલ્વર બી જોઈ લો, આજે ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે। સિલ્વર 25,000 પ્રતિ કિલોનો ઘટાડો, ત્યાં ગોલ્ડ 11,000 રૂપિયાનો ઘટાડો। એટલે ઓવર જોઈશું ચાંદી 2 લાખ નજીક આવી ગયું છે। ગોલ્ડ બી જો 1,30,000 આજુબાજુ નજીક જઈ રહ્યું છે। એટલે ઓવર જોઈશું ક્યાંય બી બચવાની પરિસ્થિતિ નથી। જો ઇન્વેસ્ટર ક્યાંય બચવા માંગે છે તો હાલ તો ક્યાંય નથી। પોર્ટફોલિયો ડાઉન છે, મ્યુચ્યુઅલ ફંડ ડાઉન છે। ઓવરઓલ જોઈશું પોર્ટફોલિયો સ્ટોક બી બધા ડાઉન જ છે। સેક્ટર બી ડાઉન છે, ઇન્ડેક્સ ઓવરઓલ જો પોતે ડાઉન છે। અને ગોલ્ડ સિલ્વર જે સેફ હેવન તરીકે જે પ્રિસિયસ મેટલ ગણતા હતા ત્યાં પણ ભારે ઘટાડો હાલ તો જોવા મળ્યો છે। એટલે બચવાની પરિસ્થિતિ હાલ જો માર્કેટ ક્યાંય આપી નથી રહ્યું। ઘટાડો તો બધે યથાર્થ છે। તો થોડું એક્સપર્ટ સાથે સમજે તો આપણી સાથે એક્સપર્ટ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર। તો જગદીશ સર, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે। સપ્તાહની શરૂઆત બહુ જ ખરાબ જોવા મળી છે। ડે લો તરફ હાલ તો ચાલ્યા છે નિફ્ટી, બેંક નિફ્ટી। ગોલ્ડ સિલ્વરમાં બી જો ભારે કરેક્શન છે। ક્રૂડ કન્ટિન્યુઅસ $100 ઉપર $110 ઉપર પ્રતિ બેરલ, અત્યારે તો $113 આજુબાજુ ચાલ્યું છે। અને રૂપિયો કન્ટિન્યુઅસ જો નબળો થતો જાય છે એટલે બંને પરિસ્થિતિ ક્યાંય ને ક્યાંય માર્કેટ માટે ખરાબ જોવા મળી છે। એટલે ડે લો તરફ હાલ તો જોવા મળી આજે। તો નિફ્ટી, બેંક નિફ્ટી કઈ રીતના જોઈશું જગદીશ સર? ગુડ આફ્ટરનૂન। અને સૌથી પહેલા તો આ ચૈત્રી નવરાત્રી ચાલે છે એટલે આપ સૌને ચૈત્રી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના। આજનો દિવસ હું એમ સ્પેશિયલ એ નથી ગણતો, કારણ કે શુક્રવારે થોડી ઘણી આશા જન્મી હતી કે વીકેન્ડની અંદર જે રીતે ટ્રમ્પ સાહેબે થોડા ઘણા સ્ટેટમેન્ટ કર્યા હતા કે હવે યુદ્ધ નજીકમાં છે અને લગભગ એ પૂરું થવા જ આવ્યું છે। બીજી તરફ ઈરાને પણ થોડી ઘણી પોતાની ઈચ્છા દર્શાવી હતી કે અમે લાંબા ગાળા માટે યુદ્ધ વિરામ કરવા માટે તૈયાર છે। અમારી થોડી શરતો છે કે તમે શરતોનું પાલન કરો તો અમે યુદ્ધ વિરામ કરવા અમે પણ તૈયાર જ છીએ। ત્યારે એવું વર્તાતું હતું કે કંઈક ને કંઈક એનું સોલ્યુશન આવશે। જે સ્ટેટ ઓફ હોર્મુઝમાં અત્યારે જે જાતનો બડાગાંઠ મોટી સર્જાઈ છે અને ત્યાં ઈરાને માત્ર એ જ કહ્યું છે કે અમારા મિત્ર દેશો માટે આ અમારી ખાડી ખુલ્લી છે, માત્ર શત્રુઓ માટે જ બંધ છે। અને સાથે પછી અચાનક જ ટ્રમ્પ સાહેબે ધમકી આપી કે તમે 48 કલાકમાં હોર્મુઝની આ ખાડીને જો તમે નહીં કરો તો તમારા બધા જે પાવર પ્લાન્ટ છે એને અમે ઉડાડી દઈશું। અને સામે ઈરાને પણ એવી ધમકી આપી કે જો તમે અમારા પાવર પ્લાન્ટને એવી રીતે નુકસાન કરશો તો તમારા જેટલા પણ બેઝ છે બાકીના અમારા અડોસ પડોશના દેશમાં એની અંદર પણ ઇન્ક્લુડિંગ ડ્રિંકિંગ વોટર વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને કન્સર્ન, કે જ્યારે ત્યાં પીવાના પાણીની આપણે જાણીએ છીએ કે આ મોટા મોટા દેશોની અંદર તમને ઓઇલ મળે છે જમીનમાંથી પણ પાણી નથી મળતું। એ દરિયાનું પાણીને એ લોકો ડિસેલિનેશન પ્લાન્ટ લગાડે છે અને એમાંથી પીવાના પાણીનો એ લોકો ઉપયોગ કરે છે। 98% ઓફ ધી વોટર, જે 98% વોટર મિડલ ઇસ્ટમાં એ લોકો આ જાતના પ્લાન્ટ લગાડીને જ કરતા હોય છે। તો એણે સામે ધમકી આપી છે કે આ ડિસેલિનેશન પ્લાન્ટ જે છે એને પણ અમે ઉડાવી દઈશું
અને બધા તમારા બાકીના પર અમે પણ હુમલો કરીશું. અને એટલે આ એક ચિંતા બહુ મોટાનો વિષય છે. આપણે જાણ્યું કે અત્યારે રિસન્ટલી જે એક સમવેર આઈ થિંક કોઈક એક ટાપુ પર એ લોકોએ મિસાઇલ નાખ્યું હતું, જે વિચ વોઝ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ઈરાને નાખ્યું. એમાં એક તો વચમાં ફૂટી ગયું, બીજું તો ઇન્ટરસેપ્ટ કર્યું હતું. પણ હવે ક્ષમતા 2000 કિલોમીટરની હતી, એને વધીને હવે 4000 કિલોમીટરની છે. એનો અર્થ એવો થયો કે ધીસ ઇરાન ઇઝ કેપેબલ ઓફ this firing this missile intercontinental ballistic missile right up to Europe. અને યુરોપના કોઈ પણ માણસ એમને કહ્યું કે જે કંઈ અમારા જે એને હેલ્પ કરતા હશે એ બધા અમારા શત્રુઓ છે. એટલે હવે એની સામે જો કદાચ કાલે ઉઠીને યુરોપમાં પણ આ જાતના ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરે તો આખી વસ્તુ બધી બહુ વધારે પડતી ખરડાઈ જાય એવું લાગે છે અત્યારે. અને આ ધમકીમાં હવે ટ્રમ્પ સાહેબ શું કરશે એ ખબર નથી. ઇઝરાયલનું તો એક તરફી જ વલણ છે કે અમારે તો ઈરાનને ખલાસ જ કરી નાખવું છે, એને કોઈ રીતને રાખવું જ નથી, પંગુ બનાવી દેવું છે. કારણ કે એને પોતાના અંગત થોડા ઘણા કારણો છે, કારણ કે એક જ જ્યુસ આ બધા મિડલ ઇસ્ટની વચ્ચે, એટલે એમને પોતાના સર્વાઈવલનો પ્રોબ્લેમ છે. અમેરિકા યુદ્ધમાં જોડાયું છે, પણ હવે કઈ રીતે બાકીની દુનિયાને બચાવી આ બધામાંથી એ પણ એમને માટે એક મૂંઝવણનો વિષય છે. અને સાથે સાથે રૂપિયો નબળો પડતો જાય છે, એક્સપોર્ટમાં તકલીફો છે, ઓઇલના ભાવ આસમાને ગયા છે. અને જીઓપોલિટિકલ ટેન્શન ક્યારે ઓછું થશે કોઈને કશી ખબર નથી. આ જાતનું વેચાણ કોઈ ફંડામેન્ટલ કારણસર આજે નથી આવ્યું છે, માત્ર એક ડિસ્ટ્રેસ સેલિંગ છે. જે લોકોએ પોતાની લોંગ પોઝિશન જાળવી રાખી હશે એ લોકોને જો માર્જિન ભરવાના કે એડિશનલ શેર આપવાની પરિસ્થિતિ નહીં હોય તો બ્રોકરોએ ડેફિનેટલી એમની પોઝિશન સ્ક્વેર અપ કરી નાખી હશે. અને આઈ થિંક મને અત્યારે થોડી ગટ ફિલિંગ છે કે સેકન્ડ હાફ ઓફ ધીસ કે 1 કે 1:30 વાગ્યા પછી કે 2 વાગ્યા પછી થોડી ઘણી શોર્ટ કવરિંગ આવે ટુવર્ડ ધ એન્ડ ઓફ ધ ડે. તો બધા અત્યારે જે આટલું આપણે લોહી લુહાણ દેખાય છે એમાં થોડી ઘણી કદાચ આપણા ઘાવ જે પડ્યા છે એમાં થોડી કોઈ રૂઝ આવે એવી અત્યારે મને એક ગટ ફિલિંગ છે. આઈ મે બી રાઈટ, આઈ મે બી રોંગ, પણ એવું લાગી રહ્યું છે કદાચ થોડી ઘણી શોર્ટ કવરિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે આવે. કારણ કે કોઈ પણ આજે 48 કલાકે પૂરા થાય છે એ આજે આપણે ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે 12 વાગે પૂરા થાય છે. એટલે આપણને જે કંઈ પણ ખબર પડશે અમેરિકા શું કરવાનું છે 48 કલાકની મોતલમાં કે તમે આ ગાડી ખોલી નાખો, નહીં તો અમે તમારા પ્લાન્ટો પર હુમલો કરીશું. અને સામે ઈરાને ધમકી આપી છે. તો આપણે આવતીકાલે સવારે ઉઠીશું ત્યારે જ ખબર પડશે. એટલે કોઈ પણ લોંગ પોઝિશન કેરી કરવાની તમે સલાહ નથી આપતા, અને જો કરવું હોય તો સામે હેજ કર્યા સિવાય કોઈ પણ લોંગ પોઝિશન તમે કેરી ન કરતા. ઓકે, તો પરિસ્થિતિ હાલ જેમ જે લેવલ સ્પેસિફિક આપણે જાણ્યું, જે વાત કરી કે વલણો હાલ તો જો ખરાબ ચાલી રહ્યા છે. બંને તરફ જો ફેક્ટર જોશો કે એને કંઈ યુદ્ધ વિરામ તરફ વધી રહ્યા હતા અને પાછી હવે કીધું કે હવે 48 કલાકમાં યુદ્ધ અહીંયા નહીં પતે તો અમે પાવર સેક્ટર પર હુમલો કરી દઈશું. સામે ઈરાન પણ જુઓ હવે કે તમે તમારા જે ઓવરઓલ જે બીજી સેક્ટર જે મેઇન જે રિસ્ટ્રક્ચર થાય છે જે વોટરનું, ત્યાં અમે હુમલો કરી દઈશું. એટલે જો ક્યાંને ક્યાંય જોશું ફેક્ટર જે હવે જો યુદ્ધના વધારા તરફ ક્યાંને ક્યાંય જોવા મળે છે. એટલે જો ભારે ઘટાડો જે સમાચાર હતા એ બેઝિસ પર જો ભારે રિએક્શન માર્કેટે ખાસ કરીને જોવા મળ્યું હતું. હવે જેમ સરે કહ્યું છે કે સેકન્ડ હાફમાં થોડું રિએક્શન પોઝિટિવ જોવા મળે. ગટ ફિલિંગ તો બધા ઇન્વેસ્ટર અને બધા ખાસ કરીને મનમાં છે કે થોડું હવે રિલીફ બાઉન્સ બેક ખાસ કરીને માર્કેટમાં જોવા મળે, કારણ કે રિએક્શન જો બહુ જ ખરાબ વન સાઇડ માર્કેટમાં આપણને ખાસ ઘટાડો ખાસ કરીને જોવા મળે. તો ઓવરઓલ નિફ્ટી જોઈએ તો આ મહિને ઓવરઓલ જોઈશું 14%, બેંક નિફ્ટી ઓવરઓલ જો તો 16%. ઓવરઓલ સેન્સેક્સની વાત કરું તો બી જોઈશું યુદ્ધ ચાલુ થયું ત્યાંથી હું પર્સન્ટેજની વાત કરું 16%, 3 ઇન્ડેક્સ આપણને ઘટી ગયા છે. નિફ્ટી જો તો 14%, બાકી બેંક નિફ્ટી અને સેન્સેક્સ 16% ઇન્ડેક્સમાં આ મહિને ખાસ કરીને ઘટાડો જોવા મળે છે. મિડ કેપ સ્મોલ કેપ બી જોઈએ તો મિડ કેપ 14% ઓવરઓલ, અને આપણે સ્મોલ કેપ જોઈએ સ્મોલ કેપ 100 તો ત્યાં બી જો 21% જોશું. જે મેઇન ઇન્ડેક્સ છે એમાં જ આટલો ઘટાડો જોવા મળે તો એ સ્ટોક સ્પેસિફિક તો જે આંકડો છે આપણે હાલ તો જે જોઈશું ભારે ઘટાડો ઓવરઓલ જે સ્ટોકમાં અને લોકોના પોર્ટફોલિયોમાં બી ખાસ કરીને જોવા મળ્યો હતો. તો સવાલો બી એના ઉપર જે ઘણા આવેલા છે એક ડિસ્કસ કરી લઈએ. તો ફર્સ્ટ સવાલ તરફ જઈએ તો ઓવરઓલ જોઈશું અભિષેકજીનો સવાલ છે ટાઇટન ઉપર બી એવા સવાલ આવી ગયા છે. તો ટાઇટન ઓવરઓલ જોઈશું એમને બાઇંગ પ્રાઇસ ઓવરઓલ બહુ સારા લેવલની છે. ટાઇટન એમાં જોઈશું કે 3570 આજુબાજુ એમને 100 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મને એવું છે. સ્ટોક જોઈશું 3923 જોઈશું. ઉપલા સ્તરથી દબાણ ટાઇટનમાં બી ખાસ કરીને આજે જોવા મળ્યું હતું. સ્ટોક 4.5% ઘટાડો જોવા મળ્યો છે. 4378 હાઈ બનાવ્યા હતા ત્યાંથી સ્ટોક જો આજે જોઈશું 4.5%, 5% ઘટાડો, 183 પોઈન્ટ ઘટાડો ટાઇટનમાં ખાસ કરીને જોવા મળી ગયો છે. જો જગદીશ સર ટાઇટન ઉપર સવાલ છે, બાઇંગ પ્રાઇસ એમની સારી છે 3570 આજુબાજુ, પણ સ્ટોક 4000નું લેવલ તોડ્યું છે એટલે થોડો પ્રશ્ન ઉભો થાય છે. એક વખત થોડું જે પ્રોફિટ ચાલ્યું છે એક વખત બુક કરી લેવું જોઈએ, પછી ફર્ધર ઘટાડો સેન્ટિમેન્ટ સુધરે ત્યાં ફરીથી બાઇંગ કરવી જોઈએ ટાઇટન. અત્યારની પરિસ્થિતિમાં તો મારું એવું માનવું છે કે ટાઇટન કંપની ખરાબ નથી. આપણે જાણીએ છીએ કે એ માત્ર ખાલી
ઘડિયાળો પણ નથી બનાવતી, પણ ટાઇટન કંપની ઘણી બધી વસ્તુની અંદર સંકળાયેલી છે. ડાયમંડ છે, જ્વેલરીઝ છે, સાથે સાથે વોચીસ છે, ઘણી બધી વસ્તુ છે. અત્યારે ભાવ છે ₹3,920. હવે આમ તમે જુઓ તો આ કંપની હજી આટલા જાતના ઝંઝાવાતની અંદર પણ થોડી સ્ટેબલ કંપની ચોક્કસ રહી ગણાય. ભલે આજે 4.5-5% જેટલો નીચો છે, અત્યારે ₹190 એટલીની આસપાસ નીચો છે. સવારે તો ઉપર નીચે તો 3,904 સુધી પણ ગયો હતો, અને 52 વીક હાઈ લગભગ 4380 કે 90 ની આસપાસ છે, તે વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ છે. કંપની ફંડામેન્ટલી સાઉન્ડ છે. 53-54 એ લગભગ EPS પર અને 60-65 પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ કંપની ટ્રેડ કરે છે. સંજોગોને કારણે કદાચ આ બધી તમને વધઘટ આ શેરમાં ચોક્કસ જોવા મળે. છેલ્લા એકાદ વર્ષનું સર્વે તમે જો કાઢો તો કંપનીએ લગભગ 23-24% જેટલું નેટ રિટર્ન આપ્યું છે, અને 3 વર્ષનું સર્વે કાઢો તો લગભગ એટ એન એવરેજ 60%, એટલે 3 વર્ષમાં એટલે 20% જેટલું રિટર્ન આપ્યું છે, વિચ ઇઝ અ ગુડ રેકોર્ડ. અને મેનેજમેન્ટ આપણે જાણીએ છીએ કે બહુ સધર મેનેજમેન્ટ છે. એટલે આ સંજોગોમાં જે અત્યારે ચાલી રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે એકવાર પ્રોફિટ બુકો કરવો વધારે સારો, કારણ કે કાલે ઉઠીને સવારે શું થશે કોઈને કશી ખબર નથી. અને જો વસ્તુ કોઈ ન્યુક્લિયર પ્લાન્ટ ઉપર એ લોકોના હુમલા થયા, કે ઇઝરાયલના પ્લાન્ટ પર હુમલા થયા, કે કોઈ રેડિયેશનની કોઈ ચિંતા થઈ, તો માર્કેટ ક્યાં જઈને અટકશે કોઈને કશી ખબર નથી. આ જાતના બિલકુલ અનપ્રિડિક્ટેબલ સર્કમચાન્સીસમાં આઈ વિલ પર્સનલી એડવાઇઝ કે એકવાર તમે પ્રોફિટ બુક કરો, પછી કદાચ ઊંચા ભાવે લેશો તો પણ વાંધો નથી, કારણ કે ધીસ પર્ટિક્યુલર શેર ફંડામેન્ટલી ઇઝ ક્વાઇટ ગુડ. ટાઇટન ફંડામેન્ટલ તો આપણે સૌ બધા જાણે છે, મજબૂત કંપની છે. રિટર્ન જેમ સરે કહ્યું સારા રિટર્ન આપી ચૂક્યો છે, પણ જે પરિસ્થિતિ ખરાબ છે એના લીધે સવાલ ઊભો થાય છે. જો ગોલ્ડ સિલ્વર બીજું ભારે કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું. ગોલ્ડ આજે તો 8-9% ઘટ્યું છે, તો એની ઇમ્પેક્ટ પણ ખાસ કરીને જો જ્વેલરીમાં બિઝનેસ સૌથી મોટું ટાઇટનનું છે. ઓવરઓલ જે પ્રીમિયમ સેગમેન્ટમાં બી જો વોચીસ ને બધો ઓવરઓલ જોઈશું, એના લીધે જો સ્ટોક આજે જો માર્કેટના ભારે કરેક્શનના લીધે સ્ટોકમાં બી જો 4% ઘટાડો આવ્યો છે. તો ઓવરઓલ જોઈશું બહુ જલ્દી ના કરવી જોઈએ. ઇન્વેસ્ટરને જો લોંગ ટર્મ એવી તો હોલ્ડ રાખી શકે છે. ફંડામેન્ટલી મજબૂત કંપની છે. ઓવરઓલ જોઈશું કોઈ પ્રોફિટ બુક કર્યો તો પ્રોફિટ બુક કરી શકે છે. ઇન્વેસ્ટર ઉપર બેસ છે, અને ફરીથી જો સેન્ટિમેન્ટ સુધરે છે, થોડો બાઉન્સ બેક જોવા મળે છે, તો આ સ્ટોકમાં બી સારી હોય. પછી બાર ડીપ કાં તો નવા ઓપોર્ચ્યુનિટી ટાઇટનમાં ખાસ કરીને જોવા મળી શકે છે. તો ટાઇટન ખાસ કરીને વ્યૂ અહીંયાથી પોઝિટિવ સાઈડ જ જોવા મળી રહ્યો છે. વાત થઈ ગઈ ટાઇટન. આજ સાથે સમય લઈશું બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ બીજા અન્ય સવાલ આવે છે અને બધી ચર્ચા યથાર્થ રાખશે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ માર્કેટના વલણો તો સમજ્યા કે ન્યૂઝ સ્પેસિફિક અસર ખાસ કરીને જોવા મળી છે. હવે થોડું સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. બાઉન્સ બેક આવે છે કે નહીં ખાસ કરીને જોવાનું રહેશે. જો સપ્તાહની શરૂઆત તો બહુ ભારે ખરાબ જોઈશું. મહત્વનો સપોર્ટ 22,500 આજુબાજુ કે એનું પકડી રાખ્યું છે. હવે જો ત્યાં લેવલ સસ્ટેન થાય છે કે પછી ભારે ઘટાડો જોવા મળે છે, એ લેવલ તો હવે આગળ જઈને જ ખબર પડશે કે હવે સેકન્ડ હાફ તરફ આપણે એન્ટ્રી કરી ગયા છે. ઓલ જોઈશું સ્ટોક સ્પેસિફિક સેક્ટર આપણને જો બધામાં ભારે ઘટાડો છે. સૌથી વધારે જોઈશું સેક્ટર આજે દબાવીશું કન્ઝ્યુમર ડ્યુરેબલ અને એના પછી મેટલ. બંને ઇન્ડેક્સો 4.5% ઘટાડા સાથે ઓવરઓલ કારોબાર કર્યા છે. સૌથી ભારે ઘટાડો કારણ કે જો એલ્યુમિનિયમ અને મેટલની પ્રાઇસ છે ખાસ કરીને જોવા મળી, અને જે ગ્લોબલ અનિશ્ચિત પરિસ્થિતિ છે એના લીધે પણ કમોડિટીની પ્રાઇસમાં જો ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પ્રિશિયસ મેટલ બી આવી ગઈ, એલ્યુમિનિયમ આવી ગયું, કોપર ઓવરઓલ જો બધા જ જોઈશું ખાસ કરીને ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓવરઓલ નેક્સ્ટ હવે સવાલ તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈશું તો ઓમકારજીનો છે JSW એનર્જી. JSW એનર્જી 480 આજુબાજુ 200 ક્વોન્ટિટી બાય કરી છે. લોંગ ટર્મનો વ્યૂ છે ને JSW એનર્જી ફિલહાલ જુઓ તો 490 આજુબાજુ ચાલી રહ્યો છે. એનો બાઇંગ પ્રાઇસ જો તો ₹10 આજુબાજુ ઉપર છે. તો JSW એનર્જી ઓવરઓલ જગદીશ સર આપણે વાત કરીએ તો એનર્જી પેક્ટ ઓવરઓલ સારું કર્યું છે, પણ આજે માર્કેટની પરિસ્થિતિના લીધે ભારે ઘટાડો એનર્જી પેક્ટમાં પણ ખાસ કરીને જોવા મળે છે. કોલ ઇન્ડિયા, JSW એનર્જી, ઓવરઓલ CG પાવર બધા સ્ટોક જો આજે ઘટી ગયા છે. તો JSW એનર્જી તો આ સિચ્યુએશન છે કે બાર ડીપ કરી શકાય, નવી એન્ટ્રી અહીંયા કરવી હોય તો, કારણ કે એમનો એ બી સવાલ છે કે આ લેવલે નવું એડિશન કરવું કે પછી થોડી પરિસ્થિતિ હજી ડાઉન આવે પછી JSW એનર્જી એડ કરવા. જરા અવાજ બહુ ઓછો હોય, થોડો મને પરિવાર જરા શેર કહીશું કે JSW એનર્જીમાં એમને રોકાણ JSW કરવું છે? એનર્જી હસ કે નવું એડિશન આ લેવલે કરવું હોય તો થોડું કરવું કે થોડું હજી પણ ઘટાડો આવે પછી કરી શકાય. એક સૌથી પ્રથમ તો આપણે મારે ખાસ આપને એ કહેવું છે કે અત્યારે કોઈ પણ શેર તમે ખરીદો એનો બિલકુલ વાંધો નથી, પણ શરત માત્ર 2 છે કે તમે ₹100 ખરીદવા માંગતા હો તો તમે અત્યારે માત્ર ₹20 કે ₹25 ખરીદો, અને બીજું કે તમે શોર્ટ ટર્મ ગેઇન માટે કોઈ પણ જાતના શેરોની અત્યારે ખરીદી ના કરતા, કારણ કે શક્ય છે કે આજે તમે જે ભાવ લીધો એનાથી નીચો ભાવ તમને આવતીકાલે જોવા મળી શકે છે. અને અત્યારે જે વલણ છે અત્યારે બજારનું એ જોતા મારી દ્રષ્ટિએ એ થોડી સાવચેતી રાખવાની જરૂર છે. JSW એનર્જી ઇઝ અ ગુડ શેર. અત્યારે ₹486-87 ભાવ છે, અને ₹579-80 52 વીક હાઈ પણ ગયો છે. અને તમે એનો લાઈફ ટાઈમ હાઈ જોશો તો લગભગ ઓલમોસ્ટ 805-810 સુધી પહોંચી ગયો હતો.
પછી ત્યાંથી થોડું ઘણું કરેક્શન આ શેરમાં આવ્યું છે. 10 રૂપિયાની ફેસનો શેર છે પાછો, એ પણ દેટ ઇઝ ઓલ્સો ગુડ થિંગ. એટલે શેર સારું છે ને આપણે જાણીએ છીએ કે પાવર જનરેશનની અંદર ડિસ્ટ્રીબ્યુશનમાં કંપની બહુ સક્રિય છે. અને જે રીતે સરકાર પોતે અત્યારે જે કુદરતી જે સંસાધનથી જે થતી વીજળી ઉત્પાદન થાય છે એને પ્રોત્સાહિત ચોક્કસ કરી રહ્યા છે. હા, છેલ્લા 1 વર્ષમાં થોડું કંપનીનું પરફોર્મન્સ નેગેટિવ ચોક્કસ રહ્યું છે. કંપની હેઝ ગિવન સમ એબો 10-12% નેગેટિવ રિટર્ન. પણ જો તમે 3 વર્ષનું સર્વે કાઢશો તો કંપની હેઝ ગિવન મોર દેન અબાઉટ 90% રિટર્ન ઇન લાસ્ટ 3 years. કે થોડા અપ્સ એન્ડ ડાઉન્સ તો દરેક કંપનીમાં રહ્યા જ કરે, એટલે એની કઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. અને 3 વર્ષનો તમે જો કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટના આંકડા તમે જુઓ તો એનું રેવન્યુ લગભગ 18-20% જેટલું વધ્યું છે. નેટ પ્રોફિટ લગભગ 29-30% જેટલો વધ્યો છે. અને ઓપરેટિંગ પ્રોફિટ તમે જોશો તો લગભગ 21% જેટલો વધ્યો છે. સો કંપની ફંડામેન્ટલી સારી છે, એમાં કોઈ સવાલ જ નથી. એટલે મારી દ્રષ્ટિએ જો તમારી પાસે લેવો હોય પર્ટિક્યુલર શેર તો ચોક્કસ તમે લો. જો લીધો હોય તો જાળવી રાખો. આ માર્કેટની કન્ડિશન જ્યારે બી આજે નહીં કાલે ગમે ત્યારે જોઈ સુધરશે તો ડેફિનેટલી આ કંપની તમે અત્યારે જે લીધો છે એની સામે કદાચ તમને પ્લસ માઇનસ થતું હોય તો માઇનસ થતું હોય ચિંતા કરવાની જરૂર નથી. થોડી ધીરજ રાખજો, કારણ કે આપણામાં કહેવત છે કે એ દિન બી બીત જાયેંગે. કારણ કે હંમેશા કહીએ છીએ કે સુખ બહુ ટકતું નથી, એવી રીતે દુઃખ પણ નથી ટકતું. એટલે આ દિવસો પણ નીકળી જશે. સો લોસ બુક કરવાની તો બિલકુલ સલાહ નથી આપતો, ધીરજ રાખવાની સલાહ આપું છું. થોડો સંયમ જાળવજો અને હોલ્ડ ધ શેર્સ. ઇઝ અ ગુડ શેર અને લોસમાં બુક કરવાની બિલકુલ સલાહ નથી આપતો. વાત થઈ કે JSW એનર્જી લોસમાં તો હાલ બુક કરવાની સલાહ નથી. ઓવરઓલ જોઈશું સ્ટોક ફંડામેન્ટલ મજબૂત કંપની છે. ઓવરઓલ જોઈશું લોંગ ટર્મ રિટર્ન સારા આપી ચૂક્યા છે. એનર્જી પેક ખરાબ માર્કેટમાં સારું કર્યું છે, કારણ કે ડિમાન્ડ જો ક્રૂડને ગેસની જે અત્યારે સપ્લાયનો જે મામલો ચાલી રહ્યો છે એના લીધે જો લોકો એનર્જી પેક તરફ ફર્યા છે. તો JSW એનર્જી ઓવરઓલ જોઈશું પ્રીવિયસ આપણે જો સમાચાર બી હતા એનું જે પ્રોડક્શન જે એક્સપાન્ડ કરીએ છીએ તો ક્યાંને જો ફંડામેન્ટલ મજબૂત કંપની છે. ક્વાર્ટરલી પરિણામ પણ જો ખાસ કરીને લાસ્ટ સારા જોવા મળ્યા હતા. તો આ લેવલે બાય કરવું હોય તો જેમ કીધું ટુકડામાં એક બાય કરી શકાય. ધારો કે જે અમાઉન્ટ વિચારતા હોય તો એનો અમુક % અત્યારે બાય કરી શકે. બાર ડીપ લોંગ ટર્મ વ્યૂ પર પર્સપેક્ટિવ છે તો ખાસ કરીને સારા રિટર્ન JSW એનર્જીમાં જોવા મળી શકે છે. સેન્ટિમેન્ટ હાલ ખરાબ છે તો આ લેવલે પેનિક થઈને સિચ્યુએશન કાં તો કોઈ બી ટ્રેડ હાલ સેલિંગ ના કરવો જોઈએ. અને જો સેન્ટિમેન્ટ જેવા સુધરશે માર્કેટમાં એટલા જ સારા બાઉન્સ બેક આપણને ખાસ કરીને જોવા મળશે. અને જો ખરાબ ટર્મ જે ટાઈમ છે એ બી લોંગ ટર્મ માટે નથી રહેતો, બી થોડા ટાઈમ માટે આવે છે, એ બી અહીંયાથી જતો જોવા મળે છે. જેમ એ વાત છે એ બી તો ખાસ કરીને અહીંયાથી ફોકસ કરશું. તો ટ્રેડરો કે ઇન્વેસ્ટરો એ બી આ વાત કે ખાસ કરીને ધ્યાન રાખીએ કે માર્કેટની ખરાબ પરિસ્થિતિ છે તો હાલ વેઇટ એન્ડ વોચ રાખે. સારી પરિસ્થિતિ આવે ત્યારે માર્કેટ ઓટોમેટિક ગેઇન પોર્ટફોલિયો આપણને ઓટોમેટિક અપ આવતો ખાસ કરીને જોવા મળશે. તો JSW એનર્જી ફંડામેન્ટલ મજબૂત કંપની છે તો વ્યૂ પોઝિટિવ હાલ જોવા મળી રહ્યો છે. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન જતીન સાનો છે KEI ઇન્ડસ્ટ્રીઝ ઉપર. KEI ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે. ઓવરઓલ લાસ્ટ મંથ વાત કરીએ તો સારું પરફોર્મન્સ આપણને આ સ્ટોક આપી ચૂક્યો છે. અને આ મંથની વાત કરીએ તો જે પરફોર્મન્સ આપ્યું હતું એ સ્ટોક ઓવરઓલ જોઈશું તો સ્ટોક આખું પરફોર્મન્સ છે કે એને કંઈ નેગેટિવ સાઇડ જતું રહ્યું છે. તો 4200 આજુબાજુ ઇન્વેસ્ટરની બાઇંગ પ્રાઇસ છે. 50 ક્વોન્ટિટી છે. 1 વર્ષનો વ્યૂ રાખી રહ્યા છે. KEI ઇન્ડસ્ટ્રી 4000નું લેવલ તોડી નીચે આવી ગયો છે 3970. 5% ઘટાડો ઓવરઓલ જોઈશું KEI ઇન્ડસ્ટ્રી ખાસ કરીને જોવા મળ્યું હતું. તો જગદીશ સર, KEI ઇન્ડસ્ટ્રી ઓવરઓલ જોઈશું જે વાત કરીએ તો કેબલ રિલેટેડ સ્ટોક સારું પરફોર્મન્સ આપી ચૂક્યા છે. લાસ્ટ મંથ 5300 આજુબાજુ સ્ટોક ગયો હતો, પછી ત્યાંથી એકદમથી જ જો બહુ જ ભારે કરેક્શન જોવા મળ્યું, 4000ની નીચે આવી ગયો છે. તો એમને બાઇંગ પ્રાઇસથી ઓવરઓલ જોઈશું 200 રૂપિયા નીચે ચાલી રહ્યો છે. તો KEI ઇન્ડસ્ટ્રી કઈ રીતનો વ્યૂ રાખશો? KEI ઇન્ડસ્ટ્રીઝ મારી દ્રષ્ટિએ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ શેર્સ. અને તમે જુઓ તો કંપનીએ પ્રોફિટ ગ્રોથ તમે જુઓ તો લગભગ છેલ્લા 3 વર્ષમાં 22-23% જેટલો પ્રોફિટ ગ્રોથ બતાવ્યો છે આ કંપનીએ. તમે બેઝિકલી હાઈ ગ્રોથ પ્લેયર કંપની છે વાયર્સ એન્ડ કેબલ્સના સેક્ટરમાં અને કોઈ સ્ટ્રોંગ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે. માર્ચ 2026 સુધીમાં મને એવું લાગે છે કે એ લોકોનો પાયર રેવન્યુ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ લગભગ 13%નો સિગ્નિફિકન્ટ નેટ પ્રોફિટ ગ્રોથ થવાની શક્યતા છે. ટ્રેડ બ્રેન્સ અને ફિનોલોજી જેવી કંપનીમાં આ લોકોના જે છે અને આ એ લોકોનું કંપનીનું જે ડેટ છે એ પણ બહુ ખાસું નીચું છે. ફાઇનાન્શિયલ પરફોર્મન્સની મેં આપને વાત કરી તો જો 5 વર્ષના તમે CAGRના આંકડા આપો તો લગભગ 22% છે. ROE અને ROC તમે જુઓ, they are very healthy, about 15.6% and 21.5%. તેના ગ્રોથ ડ્રાઈવર્સ બી કંપનીના બહુ સારા છે. રોબસ્ટ ડિમાન્ડ છે, હેલ્ધી અબાઉટ 20% એન્યુઅલ રેવન્યુ ગ્રોથ છે, એક્સપેન્શનના એક્સપોર્ટ માટેના છે. અને સેગમેન્ટ વાઇઝ તમે જુઓ કંપનીના જે કોમ્પ્રિહેન્સિવ પોર્ટફોલિયો કંપનીએ બનાવ્યો છે, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કેબલના અપ ટુ 400 kVના હાઈ ટેન્શન કેબલ્સ બનાવે છે, હાઉસ વાયર્સ બનાવે છે, સર્વિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને રિયલ એસ્ટેટમાં છે. અને
કંપની ઓફન થોડું ઘણું આમ હાયર પી તમને દેખાય આઈ થિંક પી ઇઝ અબાઉટ 46 ઓર સો. એટલે આ કંપનીમાં એક થોડી ઘણી ચિંતા તમને એ જ થાય કે આનો પી જે હાયર છે તો શું કરવું, પણ ચિંતા કરવાની જરૂર નથી. ધીસ કંપની ઇઝ ટ્રેડિંગ એટ EPS ઓફ 90 અને ઓફકોર્સ ધી EPS ઓફ 90 અને પી ઓફ અબાઉટ 46, પણ હંમેશા સામે EPS પણ જોવાનો હોય છે. અત્યારે ખાસો એવો ઘટાડો આ પર્ટિક્યુલર શેરમાં આવી ગયો છે. રિસેન્ટલી કંપનીનો ભાવ 5300 ને ક્રોસ કરી ગયો હતો અને અત્યારે 3991 છે. આ કંપનીમાં અને ઇલેક્ટ્રિસિટીમાં તમે જાણો છો એનર્જીની આપણે વાત કરી, તો આ કંપનીમાં તમારે કશું કોઈ ખોટું હોતું નથી. ડેફિનેટલી તમારી પાસે હોય તો જાળવી રાખો, જો સગવડ હોય તો એવરેજ આઉટ કરો અને થોડી ધીરજ રાખજો. જસ્ટ હોલ્ડ ઇટ ફોર અ લિટલ લોંગર ટાઈમ. કેયા ઇન્ડસ્ટ્રીઝ અને બીજો જે પોલીકેબ નામનો બીજો શેર છે, બોથ આર ઇક્વલી ગુડ. એટલે તમે કદાચ આમાં રોકાણ ના કરવા માંગતા હો તો પોલીકેબમાં બી રોકાણ કરી શકો છો. બોથ આર ડુઈંગ ધ સેમ બિઝનેસ. ઓકે, તો બંને કંપની વ્યૂ પોઝિટિવ છે, હોલ્ડની સલાહ બનશે. ઓરલ જો કેબલ ઇન્ડસ્ટ્રીમાં બંને જોઈએ તો લીડર તરીકે પોલીકેબ, કેયા ઇન્ડસ્ટ્રી બંને સારા સ્ટોક છે. ઓરલ માર્કેટનું રિએક્શન ખાસ કરીને સ્ટોકમાં જોવા મળી છે, તો થોડું વેટ એન્ડ વોચ, ધીરજ રાખવાની સલાહ છે. તો કેયા ઇન્ડસ્ટ્રી ત્યાં બી જો હાલાલી લેવલે જો નવું બાઇંગ કરવું હોય તો એવરેજ કરી શકે છે, ત્યાંથી બાઉન્સ બેક. કેયા ઇન્ડસ્ટ્રી ફંડામેન્ટલ સારી છે, તો અહીંયા બી બાઉન્સ બેક સારો જોવા મળી શકે છે. તો કેયા ઇન્ડસ્ટ્રી વ્યૂ પોઝિટિવ છે, હોલ્ડની સલાહ રાખજો. છેલ્લો ક્વેશ્ચન તર આપણે લઈ લઈએ તો મિથુલજીનો ક્વેશ્ચન છે MCX ઉપર. MCX 2240 આજુબાજુ 60 ક્વોન્ટિટી બાય કરી છે અને MCX હાલ જોશો તો 2280, એટલે એમના જોઈશું 40 રૂપિયા પ્રતિ શેર તો પ્રોફિટમાં ચાલી રહ્યા છે. પણ MCX ઓવરઓલ જગદીશ સર જુઓ તો સૌથી સારા રિટર્ન જુઓ તો એક્સચેન્જ સ્પેસિફિક BSE અને MCX સારા રિટર્ન આપી ચૂક્યા છે. યરલી ડેટા બી જો તો 100%થી વધારે રિટર્ન MCX આપી છે. 27 આજુબાજુ 52 ખાઈ છે, તો ત્યાંથી થોડું કરેક્શન હાલ જોવા મળ્યું છે માર્કેટ સ્પેસિફિક. તો MCX આ લેવલે કઈ રીતનો વોચ રાખવી જોઈએ? Multi Commodity Exchange of India Limited, one of the blue chip shares by STA. જે જાતના એ લોકોએ નવા ઇનોવેશન્સ કરીને નવા કોન્ટ્રાક્ટ્સ, મિની ગોલ્ડ અને ઘણા બધા એ લોકોએ નવી વસ્તુ ચાલુ કરી છે. કંપની ફાઇનાન્શિયલી સદ્ધર છે, એમાં કોઈ સવાલ જ નથી. રિસેન્ટલી એનો એક સ્ટોક સ્પ્લિટ આવ્યો હતો સમવેર ઓન 2 જાન્યુઆરી, જે એનો તમે જુઓ કે 10 રૂપિયાની શેરનો જે વેલ્યુ હતો એને 2 રૂપિયામાં કન્વર્ટ કર્યો હતો એ લોકોએ. એટલે અત્યારે જે ભાવ છે અને તમે જો 10 રૂપિયાના શેરની ભાવ સાથે થોડી સરખામણી કરો તો તમને એક્ઝેક્ટ એનો પરફોર્મન્સ ખબર પડશે. આ કંપની વર્ચ્યુઅલી મારી દ્રષ્ટિએ તો એની ધેર ઇઝ નો કોમ્પિટિટર. છેલ્લા 1 વર્ષમાં લગભગ 100%થી વધારે રિટર્ન આ કંપનીએ આપ્યું છે. ઇવન 3 મહિનાનું તમે સર્વે કરો તો 5 થી 7% જેટલું રિટર્ન આપ્યું છે. હા, છેલ્લા એકાદ મહિનામાં તમે ચોક્કસ એકાદ અઠવાડિયામાં તમે કહો કે 10-12% જેટલો ઘટ્યો છે, પણ એ તો બધા શેર ઘટ્યા છે, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારું માનવું છે કે આ પર્ટિક્યુલર શેર તો ફંડામેન્ટલી બહુ સ્ટ્રોંગ છે અને તમે જો લીધા હોય તો કદાચ થોડું નુકસાન જતું હોય તો એને લોસમાં ના વેચતા, જસ્ટ હોલ્ડ ઇટ. લગભગ 36-37 EPS પર આ શેર કામ કરે છે. 2 રૂપિયાની ફેસ હમણાં સ્પ્લિટ થયો છે અને કંપની ફંડામેન્ટલી બહુ સારી છે. 2700 રૂપિયા સુધીનો ભાવ ગયો હતો અને અત્યારે 2283 ની 400-500 રૂપિયા ભલે નીચે ગયો હોય, પણ એવું નથી કે આ માત્ર MCX નો ભાવ નીચે ગયો છે. આખા શેર બજારના તમે આખું સ્ક્રીન જોશો તો બધા શેરના ભાવ લગભગ તળિયાના ભાવે આવી ચૂક્યા છે. એની કમ્પેરિઝનમાં તો ધીસ પર્ટિક્યુલર શેર હેઝ બીન શોઈંગ વેરી ગુડ રેઝિસ્ટન્સ. એટલે મારી દ્રષ્ટિએ જસ્ટ હોલ્ડ ઇટ. અને જો તમારી પાસે સગવડ હોય પૈસાની તો થોડો અહીંયાથી ઘટે, લગભગ 2200 નું લેવલ તોડે અને નીચે આવે 2190 ની આસપાસ, તો તમે એવરેજ આઉટ બી કરી શકશો. ઓકે, તો વાત થઈ ગઈ MCX. સ્ટોક સ્પેસિફિક જો માર્કેટ ઘટ્યા છે એટલે બધા જ સ્ટોક જો ભારે ઘટાડો બતાવ્યા છે, તો MCX બી જો ખાસ કરીને એટલું કરેક્શન આ જે મલ્ટી કોમોડિટી જે એક્સચેન્જ છે એમાં ખાસ કરીને નથી જોવા મળી, તો હજી બી ઘટાડો આવ્યો છે તો નવું બાય કરી શકે છે. ફંડામેન્ટલ મજબૂત કંપની છે, યરલી રિટર્ન પોઝિટિવ છે, 3 વર્ષનો ડેટા બીજો જેમ સરે કહ્યું ત્યાં પણ પોઝિટિવ ખાસ કરીને જોવા મળ્યું હતું. તો જોઈશું વ્યૂ પોઝિટિવ છે અને એક્સચેન્જ રિલેટેડ સ્ટોક જો ખાસ કરીને BSE, MCX સારું રિટર્ન આપણને પાસ્ટમાં પણ આપી ચૂક્યા છે. માર્કેટના ઘટાડા લીધે નો ડાઉટ કરેક્શન જોવા મળ્યું છે, તો આપણને ઇન્ડેક્સમાં બી આપણે આંકડા ડિસ્કસ કર્યા હતા એમાં પણ ભારે ઘટાડો હતો, એના લીધે સ્ટોકમાં પણ જોવા મળ્યું છે કરેક્શન. પણ લેવલ સ્પેસિફિક જોઈએ તો વ્યૂ પોઝિટિવ છે, લોંગ ટર્મ માટે હોલ્ડની સલાહ MCXમાં છે. તો MCX વ્યૂ પોઝિટિવ અહીંયા જોવા મળ્યો છે. તો જગદીશ સર આજ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનું, તો આપણે જેટલા બી ક્વેશ્ચન ડિસ્કસ કર્યા એમને ડિસ્ક્લોઝર. બધા જે શેરોની ચર્ચા કરી એમાં કોઈ પણ શેર મારા પોતાના અંગત પોર્ટફોલિયો નથી, પણ અમારી ભલામણમાં ચોક્કસ હોઈ શકે. પણ શેર બજારમાં રોકાણ કરો ત્યારે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો, એ સલાહને જ અનુસરજો. જે અભિપ્રાય જે મેં આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે, એ કઈ તમને ખરીદ વેચાણની કોઈ સલાહ નથી. એટલે તમારા નાણાકીય સલાહકારની સલાહને જ કરજો. અને હવે ખાસ મારું એક ગટ ફિલિંગ એવી છે કે બજાર ઇઝ ડિસ્ટિક્ટલી ઇન ઓવરસોલ્ડ કન્ડિશન. શક્ય છે કે આજે સેકન્ડ હાફ એટલે કે 2-2:30 વાગ્યા પછી કદાચ થોડું ઘણું શોર્ટ કવર આવે, તો નવાઈ નહીં બિલકુલ.
કારણ કે બજાર ઇઝ ડેફિનેટલી ઇઝ અ વેરી ડિસ્ટ્રેસ સેલિંગ છે, કોઈ ફંડામેન્ટલ કામ નથી કરતા, ટેકનિકલ કામ નથી કરતા, એટલે બજારને હાલ પૂરતું જરા એવોઇડ કરજો. અને જો લાંબા ગાળાનો અભિગમ હોય તો સારા બ્લુ ચિપ શેરો તમારા નાણાકીય સલાહકારની લઈને ચોક્કસ તમે કરજો. અને ફરીવાર ચૈત્રી નવરાત્રિની અષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના, અને ફરીવાર આપણે બુધવારે મળીશું. સર આપકે મેરી શુભકામના ચૈત્રી નવરાત્રી. તોરલ જોઈશું માર્કેટ જોયું ઘટાડો તો છે પણ સેન્ટિમેન્ટ હવે ક્યાંને ક્યાં જો સેકન્ડ હાફમાં પોઝિટિવ જોવા મળી રહ્યા છે થાય છે તો બધાની અહીંયા જોઈશું કે થોડી રિલીફનો ચાન્સ અહીંયા મળશે. સાથ સાથે સમય થઈ ગયો છે બ્રેક લઈશું. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. એમાં લંચ ટાઈમમાં ચર્ચા કરીશું કે કયા સ્ટોક જેમાં ભારે ઘટાડો હતો, કારણો શું હતા અને માર્કેટ ઘટવા પાછળ જે કયા કયા સેન્ટિમેન્ટ હતા એ બધા વિશે ચર્ચા કરીશું એક બ્રેક બાદ.